લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। કલોલના પંચવટી વિસ્તારમાં આવેલા શ્રીફળ એવન્યુ 1 એપાર્ટમેન્ટ ખાતે નવલી નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વેશભૂષા સાથે ભવ્ય ઉજવણી યોજાઈ। રહીશોએ ભાઈચારાની ભાવના સાથે ઉમંગ અને ઉલ્લાસપૂર્વક આ પર્વને અનોખી છટા આપી। શ્રીફળ એવન્યુ 1 એપાર્ટમેન્ટમાં આયોજિત વેશભૂષામાં કાર્યક્રમમાં રહીશોએ વિવિધ પાત્રોની સરસ પ્રસ્તુતિ કરી, જેમાં મુનિમ, નવદુર્ગા, ભિખારી સહિત અનેક પાત્રોનું જીવંત પ્રદર્શન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। મહિલાઓએ પરંપરાગત વસ્ત્રો પહેરીને માતાજીની આરાધના સાથે ગરબે ઘૂમ્યા, જ્યારે બાળકો દ્વારા રમૂજી તથા ધાર્મિક પાત્રોના અભિનયથી સૌ મંત્રમુગ્ધ થયા હતા। યુવાઓએ પરંપરા અને આધુનિકતાનું સુંદર સંકલન દર્શાવ્યું। આ પ્રસંગે રહીશોએ એકતા, ભક્તિ અને ઉમંગનો સુંદર સંદેશ આપ્યો હતો। આખા એપાર્ટમેન્ટ પરિસરમાં દીવડા, રંગોળી અને સજાવટથી પર્વની રોનક છવાઈ ગઈ હતી। રહીશોએ જણાવ્યું કે આવા કાર્યક્રમો માત્ર ઉત્સવને જ નહીં પણ એકતા અને ભાઈચારાને પણ મજબૂત બનાવે છે। બાળકોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો, કારણ કે તેઓએ પાત્રો માટે ખાસ તૈયારીઓ કરી હતી। શ્રીફળ એવન્યુ 1 એપાર્ટમેન્ટમાં નવરાત્રિ પર્વે ભક્તિ, એકતા અને આનંદનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો। લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક। મારું નામ પ્રજાપતિ રાજેશ કુમાર। અહીંયા શ્રીફળ ફ્લેટની અંદર અમે છીએ, પંચવટી એરિયાની અંદર। અહીંયા અમારા ત્યાં નવરાત્રિની અંદર દર વર્ષે અવનવા પ્રોગ્રામો નવરાત્રિની અંદર થાય છે। તેવી જ રીતે ટ્રેડિશનલ ડ્રેસ, આજે વેશભૂષાનો અનોખો પ્રોગ્રામ છે અને વેશભૂષાની અંદર નાના નાના બાળકોથી માંડી અને વડીલો સુધી અવનવા રીતે તૈયાર થઈ અને માતાજીને ગુણલા ગાય છે અને આ ગુણલા ગાતા ગાતા માતાજીને અમે રીઝવવાનો પ્રયત્ન કરીએ છીએ અને માતાજી ચોક્કસપણે આ ચોકની અંદર આવે છે અને બધાને દર્શન આપે છે। એ જ રીતે ભક્તિભાવપૂર્વક અમે શ્રીફળની અંદર દર વર્ષે 9 દિવસ માતાજીની ખૂબ પૂજા અર્ચના કરી અને નવરાત્રિનો પ્રસંગ ઉજવીએ છીએ।